દહીં વડા, જલેબી, આમ તો અરે અરે કેવી ડિઝાઇન મસ્તીની પાડેલી એ ભાઈ ધીમે હો ભાઈ. રોજ નથી રાખ્યા છે. બોલો કેવું ગણવું એને જે આપણે 13 દિવસમાં પહેલી વાર વહેલા ઘરે આવ્યા નકર ટાઈમે જ આવીએ. તો અત્યારે અમે આવી ગયા હતા ફ્રીજ વોશિંગ મશીન ફ્રીજ લેવા. હેલો નમસ્તે સલામ, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ અને આપણા નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ થાય છે 10:05 અને આજે આપણા 30 દિવસના ચેલેન્જનો છે 13મો દિવસ અને આજે છે 13મું રોજુ. તો અત્યારે આપણે જઈશું દુકાને. હવે જે આપણું ડેલી રૂટીન છે એ પ્રમાણે દુકાને જઈશું. બીજું આગળ જે વિડીયોમાં છે બીજું કાંઈ જે છે વિડીયોમાં આગળ તમને ખબર પડી જશે. તો વિડીયો જોજો એન્ડ સુધી. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, તમારા શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જઈએ દુકાને, લેટ થઈ છે ઓલરેડી. તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો, બરોબર? કેમ કે તમે બધા અધૂરેથી મૂકીને જાવ છો યાર. વિડીયો પૂરો જોવો જેથી કરીને મને પણ મોટિવેશન મળે, બરોબર? તો ચાલો હવે જઈએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને અને અહીંયા છે રિઝવાન, અહીંયા છે અસલમભાઈ, અહીંયા છે મકસૂદ મકીડોન ઉર્ફે મક્ખીડોન. ઉર્ફે મકીડોન. તો અત્યારે આપણે જવાનું છે એક કાકાની સાથે વોશિંગ મશીન લેવા. ચાલો જઈએ. અત્યારે અમે આવી ગયા હતા ફ્રીજ વોશિંગ મશીન લેવા. ફ્રીજ લેવા એને તો ભૂલાઈ જાય છે. અહીંયા છે આપણે બિપિનભાઈ ઉમિયા મોબાઈલ ને બાપા સીતારામ ઇલેક્ટ્રોનિક્સ. આ વોશિંગ મશીન ગમે છે અમારા કાકીને? ગમે છે ને? તો વાંધો નહીં. તો આપણું કામ થાય છે અહીંયા પૂરું. હાલો હવે નીકળીએ. કાંઈ થયું નથી અત્યારે. મંગળવારમાં કામ ગયું છે, બરોબર? ગાડી નથી. અહીંયા છે આ બિપિનભાઈ બાપા સીતારામ. અહીંયા દુકાન છે ઉમિયા મોબાઈલ. નીચે છે બાપા સીતારામ. ગાડીની સીટમાં તો હાથ મુકાય એવું નથી, એટલી તપી ગઈ. જોવો તો ખરા, ગરમ થઈ ગઈ છે ફૂલ. હાલો આપણે નીકળીએ જઈએ દુકાને. મંગળવારે મળશું પાછા. હવે બિપિનભાઈને આપણે મંગળવારે આવશું ને પાછા, બરોબર? તો અત્યારે આવી ગયા છીએ આપણે દુકાને. અહીંયા છે રિઝવાન. રોજુ નથી રાખ્યા છે. બોલો કેવો ગણવું એને? પણ આમને રોજુ રહી જાય. હવારમાં જાયકો એમ થોડું હું લેવાનો રહ્યો તો જાયકો કેમ નહીં? તું જગાણો નહીં, અમારે જગાણો બધાને કેમ નહીં? તો અત્યારે ટાઈમ થાય છે જોહરનો. હાલો આવે છે આપણે જોહરની નમાઝ પડવા. આ પાણી નાખવું પડે, બધું ભીનું થયું, ગરમ થઈ ગયું. અહીંયા આગળ જ છે ખાલી મારે બેહવાનું. આ છે અમારા માળી. આમ તો કરો. અરે કઈ વાંધો નહીં. હાથ લાવો મામા. બસ વિડીયો ઉતારો છે. ચાલુ છે માડી? નહીં કાંઈ નથી ચાલુ છે. ફોન પડી ગયો તો માડીનો. હા માડી આવે તો કે ના તો પડાય નહીં આપણે. ક્યાં છે ચાર્જર? લાવો. કેમ છે દાદા? સારું છે ને હવે? એવું છે? દવાખાને ગયા હતા? અત્યારે હું ને રહી જાય છે. હવે કાલે એની 4 વ્હીલ બંધ પડી હતી ને, એ હજી રિપેર નથી. તો અહીંયા રિપેરિંગમાંથી હવે જાવું લેવું ને ભાઈ નીકળી જાય. આપણે વિચારશું ચાલો પેલા ત્યાં જઈએ પછી મળીએ. હા જો બાકી એન્ટિક ગાડી અંદરથી લોક ખુલે કેમ? ડ્રાઈવર ને ઓલી સાઈડ થી બેસવાનું. એન્ટિક ગાડી છે, ઇમ્પોર્ટન્ટ ગાડી છે. જો ભાઈ કાંઈ ઘટે નહીં હો. કલર બલર જો કાંઈ કેવી ડિઝાઇન મસ્તીની પાડેલી જો તમે ખાલી. તો ફાઇનલી અમારું બાવણું ખુલી ગયું છે, જોઈ શકો છો તમે. હાલો બે નગર આવો બેન થાય.
આ તો અમારી સાથે ધોખા થઈ हाँ, तो धोखा धोखा हुआ धोखा हमारे साथ तो ये तो यार वीआईपी गाड़ी में बैठने को भी नहीं मिलता हमें બધી લાઈટ બધી સાવલી ફૂલ ડબલ દરવાજા ઉતર ઉતર ને ગરમી ને મારી નાખશે બહુ ગરમી થાય વીઆઈપી ગાડીમાં હો ભાઈ તો અત્યારે હું ને એસન જઈએ છીએ હવે અમે જવાનું છે સામાન લઈને ઘર હાટું સામાન લેવો છે ઇફતારીનો સામાન લેવો છે તો આજે આપણે વેલાર જઈ અને વેલાર લઈને જ જઈએ છે આપણે એ ભાઈ ધીમે હો ભાઈ મારે હમણાં ઓલા તે દાદાને હુરે છે મારે રોડની આરે સ્નેહ મિલન નથી કરવું તો આવી ગયા હતા આપણે ભાદરોડના જાપે ઇફતારીનો સામાન લેવાનો આજે હું તમને બતાવું મહુવાની રમઝાન માર્કેટ કેવી છે શું છે બરોબર તો બતાવું અહીંયા શું શું મળે છે એ પણ તમને બતાવું અહીંયા છે એહસાન તો અહીંયા પહેલાં છે દહીં વડા જલેબી તો શું કહેવાય પાતરા હલવો આના કયા ખમણ કહેવાય સેન્ડવિચ ખમણ અહીંયા છે ઢોકળી અહીંયા છે સમોસા ભજીયા બે ટાઈપના ભજીયા છે પછી અહીંયા પાછું રિટર્ન એની વસ્તુ છે બરોબર તો અત્યારે ટાઈમ થાય છે 6:15 અને આજે આપણે 13 દિવસમાં પહેલી વાર વહેલા ઘરે આવ્યા નકર ટાઈમે જ આવીએ એવું છે બધું હવે તો હાલો પછી મળીએ તમને ઇફતારીના ટાઈમે હવે ઇફતારીમાં છે કેળા દહીં વડા ઢોકળી ખમણ ખજૂર અને પાછું રિટર્ન એની વચમાં ચેવડો અહીંયા છે ભજીયા તો અત્યારે ટાઈમ થાય છે રાતના 11 અને આ વિડીયોને અહીંયા જ પૂરો કરી વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ એન્ડ બાય तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं